નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જે જીએસઆરટીસી હેલ્પરની જે 21 તારીખે જે પરીક્ષા છે તેના માટે જનરલ નોલેજને લગતા 50 પ્રશ્નોનો MCQ ટેસ્ટ બનાવેલો છે. તો આ ટેસ્ટ તમને પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ રહેશે અને તમે તમારી પોતાની તૈયારી પણ ચકાસી શકશો. તો 50માંથી ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભાય છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો અક્ષય તૃતીયા દિવસથી આરંભાય છે. લીલા વૃક્ષો અટકાવવાની ચળવળ કઈ છે? તો મિત્રો લીલા વૃક્ષો અટકાવવાની ચળવળ કઈ છે? જેનો સાચો જવાબ રહેશે ચિપકો આંદોલન. આગળનો ક્વેશ્ચન. વિશ્વની સૌથી મોટી મસ્જિદ મરડેકા મસ્જિદ કયા દેશમાં આવેલી છે? તો વિશ્વની સૌથી મોટી મસ્જિદ કયા દેશમાં? તો જેનો સાચો જવાબ રહેશે સાઉદી અરેબિયા. WHOનું પૂરું નામ શું છે? તો WHOનું પૂરું નામ છે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન. ઈસરોનું પૂરું નામ શું છે? તો ISRO. ઈસરોનું પૂરું નામ શું છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ઈસરોનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો કર્ણાટકના બેંગ્લોર ખાતે ઈસરોનું હેડક્વાર્ટર આવેલું છે. ઈસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો હાલના વર્તમાન અધ્યક્ષ કોણ છે? વી નારાયણ. આગળનો ક્વેશ્ચન. રાષ્ટ્રીય સંઘ યુએનઓનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો રાષ્ટ્રીય સંઘ યુએનઓનું મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે. વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ દેશ કયો છે? તો વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ દેશ ભારત છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? તો કેન્દ્ર સરકારની વહીવટી ભાષા અંગ્રેજી છે. પિનકોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે? તો પિનકોડમાં પહેલા બે આંકડા એ રાજ્ય દર્શાવે છે. BRTSનું પૂરું નામ શું છે? તો મિત્રો BRTSનું પૂરું નામ બી ઓપ્શન બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. ગોકુલ ગ્રામ યોજના કયા મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાઈ હતી? તો ગોકુલ ગ્રામ યોજના બી ઓપ્શન કેશુભાઈ પટેલ દ્વારા શરૂ કરાઈ હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે મળ્યો? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન 26મી જાન્યુઆરી 1991ના રોજ. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1960ના રોજ થઈ હતી. ભારતની વસ્તી વિશ્વની વસ્તીના કેટલા ટકા જેટલી છે? તો ભારતની વસ્તી વિશ્વની વસ્તીના 17% જેટલી છે. ભારતનો વિસ્તાર વિશ્વના કુલ વિસ્તારના કેટલા ટકા છે? તો ભારતનો વિસ્તાર વિશ્વના કુલ વિસ્તારના 2.42% છે. ખેતીને લગતા ધિરાણો માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે નાબાર્ડ. વાઇબ્રન્ટ ગુજરાત ક્યારે ઉજવવામાં આવે છે? તો વાઇબ્રન્ટ ગુજરાત દર 2 વર્ષે જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે. RTI કયા વર્ષથી અમલી બનેલ છે? તો RTI 2005થી અમલમાં આવેલ છે. વેદોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વેદોને શ્રુતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક RBIની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1935ના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો સી ઓપ્શન 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ઇન્ડિયા વિન્સ ફ્રીડમ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો અહીં સી ઓપ્શનમાં APJ અબ્દુલ કલામ લખેલ છે, પણ મિત્રો માહિતી પ્રમાણે APJ અબ્દુલ કલામ નથી હોતા, મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા લખાયેલું છે પુસ્તક. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.
હરિલાલ કણિયા. ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે બાલાછડી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર કયો છે? સાચો જવાબ રહેશે 181. પણ હવે તો મિત્રો દરેક વસ્તુનો એક હેલ્પલાઇન નંબર આપી દેવામાં આવેલ છે. કઈ કંપની હેલિકોપ્ટરની સેવા આપે છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન પવન હંસ. બનારસ શહેરનું જૂનું નામ શું છે? તો બનારસ શહેરનું જૂનું નામ છે કાશી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. 31 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. જેનું સાચો જવાબ રહેશે સુનિતા વિલિયમ્સ, જે ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કહેવાય છે. માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન શેરપા તેનસી. સણોસરા સ્થિત લોક ભારતીય સંસ્થાની સ્થાપના કોણે કરી? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન નાનાભાઈ ભટ્ટ. વર્ષ 2025માં ભારતીય કટોકટીને કેટલા વર્ષ પૂર્ણ થયા હશે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન 50 વર્ષ. આઈએએસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? તો બી ઓપ્શન મસૂરી ખાતે આઈએએસની ટ્રેનિંગ આપવામાં આવે છે. આઈપીએસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? તો આઈપીએસની ટ્રેનિંગ હૈદરાબાદ ખાતે આપવામાં આવે છે. અજરખ છાપકામ શેના ઉપર થાય છે? તો અજરખ છાપકામ કાપડ ઉપર કરવામાં આવે છે. 1975માં ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું? જેનો સાચો જવાબ રહેશે આર્યભટ્ટ. હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં આવેલ છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઉત્તરાખંડ. ઓઝોન શેમાં ઉપસ્થિત છે? તો ઓઝોન શેમાં ઉપસ્થિત છે? ઉર્ધ્વમંડળમાં. કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે? તો ડી ઓપ્શન ગુરુનું. ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે? તો ચલણી નોટો બનાવવાનો કાગળ હોશંગાબાદમાં બનાવવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે? જેનો સાચો જવાબ રહેશે પશ્ચિમથી પૂર્વ તરફ. 1 સેકન્ડ બરાબર કેટલા મિલી સેકન્ડ થાય? ડી ઓપ્શન 1000 મિલી સેકન્ડ થાય. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો યુનેસ્કોનું પૂરું નામ છે મિત્રો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અને કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. અખિલ ભારતીય હિન્દુ મહાસભાની સ્થાપના કોણે કરી હતી? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન મદન મોહન માલવીયા. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું? જેનો સાચો જવાબ રહેશે ધર્મગંજ. આગળનો ક્વેશ્ચન, ખંભાલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન અમદાવાદમાં. કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવાય છે? જેનો સાચો જવાબ રહેશે ઉદયપુર. મેક્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે આપવામાં આવતો નથી? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સંગીત અને રમતગમત માટે આપવામાં આવતો નથી. એટલે કે સરકારી સેવા, જાહેર સેવા, સમુદાય નેતૃત્વ માટે આપવામાં આવે છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના 50 પ્રશ્નો. 50માંથી કેટલા જવાબ સાચા પડ્યા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.